એક જ સાથે મીઠાન પાટામાં ત્રણ દંતરો નાખી દીધા. એક માળે નહીં, બે માળે દંતરો ખેંચવાનો. આપણા પાટે બધું કામ પતાવી દીધું એટલે આજ હતી હાવ નવરી મોસમ. નવી કુડા રણમાં આવતરે જોઈતા એક જ સાથે ત્રણ દંતરા ખેંચતા હતા. ખરાબ બપોર લગી દંતારો નો ખેંચો આઈડિયો હારો. આવો આઈડિયો મારે લગાવો પણ માણા હોવો જોઈએ ને. નક્કી મારા દંતારો ખેંચવાનું મશીન લાવવું પડશે. દંતારો ખેંચવામાં આરા નથી થતા, સુવિધા ઉપયોગ કરવામાં હું વાંધો. પછી દંતારો ખેંચવામાં બોલે દીધી બાકાજી કે તમને બધાને તો ખબર કે આપડા જે હાથ સબી પૂરું થઈ જાય. ત્યાંથી સીધા ભોપા ભાન પાટે આવતી જોઈ લો આ જગ્યાએ ચોક ખેંચવાનું થઈ ગયું ચાલુ. ભોપા ભાન થોડુંક બીજું કામ હતું એટલે આપણે લાગી જાય ચોક ખેંચવા. અને તમને બધાને તો ખબર કે આપણે બધાની કેવી મદદ કરી. અને હજી અમુક મિત્રોને ખબર નહીં ચોક કેને કહેવાય તો બે માળે દંતારો ખેંચીને ચોક કહેવાય. મીઠાના પાટામાં 6 થી 7 આંગર મીઠું થઈ જાય એટલે બે માળે દંતારો ખેંચવો પડે. ભોપા ભાન પાટાનું મીઠું ચેક કરી લીધું પછી લખાભાઈ ગાધું કઈક આવું ગીત. વાજો રે ઢોલ જાને વાજો રે ઢોલ મારા મીઠાના રણમાં વાજો રે ઢોલ બોલું તીયું હારે દર પાંદડું બોલું તીયું.